સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ શાંતિ સમિતિની મીટિંગ મળી હતી, જેમાં આગામી 16મીએ ઈદે મિલાદ જુલુસ મુખ્ય માર્ગ પર ન કાઢવા નિર્ણય કરાયો હતો અને માત્ર ગલી મહોલ્લામાં જ જુલુસ નીકળશે। સુરતમાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। આગામી 16મી તારીખે ઈદે મિલાદનો મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે અને માત્ર ગલી મહોલ્લા જ જુલુસ ફરશે, જે અંગે શાંતિ સમિતિ બેઠકમાં નિર્ણય લેવાયો હતો। બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી। બધી જગ્યાએ આપ જોઈ શકો છો, જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી, તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા 100 જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કોર્પોરેશનના भी कैमरा लागेला है। ત્યાં हमारा धारा साहब श्री एमपी साहब ने ग्राउंड में 300 अलग कैमरा आ विस्तारों में लागेला है, फकत आ विस्तारों में। तो अपना बात करिए तो लगभग जो 3000 ना आसपास हमारा सीसीटीवी कैमराओं है। आ सिवाय घણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે, जो પોતાના ઘરમાં પોતાના जो કામ ધંધાના જગ્યા ઉપર લગાવેલા છે, जो રોડ ઉપર भी એના રહે છે, એના भी અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે। साथों-साथ जो वीडियोग्राफर જે રીતે મેં बताया, જ્યાં નથી कैमरा अमुक स्टेज में ત્યાં हमारा वीडियोग्राफर રહેશે। 40 જગ્યા में નક્કી કર્યા છે और जो टेम्परेरी 2 દિવસ માટે કોર્પોરેશન तरफ से कैमरा लगावવામાં આવી રહ્યા છે। जो भी લાગી જશે તો એક જ્યાં જ્યાં हमें लगता है कि हमारा ग्रे एरिया છે ત્યાં નથી कैमरा, ત્યાં भी આ લોકો લગાવશે और ड्रोन से આખા पूरा सर्वेलेंस कंटिन्यूअस चालू રહેશે कि गलियों में શું ચાલી રહ્યા છે, છતો में શું ચાલી રહ્યા છે। અને जो हमारी छत वाला ધાબા પોઈન્ટ जो टीम છે 320 ધાબાઓ એટલે 3-4 માણસો બધે ધાબા ઉપર રહેવાના છે। તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટ માણસોમાં ડિપ્લોયડ રહેશે। તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે, જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લઈ શકીએ છીએ।